યારા ગામની માલિકા દરબારોના ઘર અને કહેવાય છે કે નાડોદા દરબારો પણ એક રાવણનો કબીલો રહી ગયો તો રાવણની માલિકા જોગીડો બાપ 5 રાવણની માલિકા પોસાતો પણ માતાનું મંડાણ માંડીને બેઠો તો અને એ જોગીનું નામ કે જીના ડાકલાની દાંડિયામાં મેલડી જાગતી રહેતી અને એ જોગીડાનું નામ હતું રાવળદેવ કાનિયો જોગી ને કાનિયા જોગીની મેલડી બાપ ભૂગા કાઢે અને કહેવાય છે કે થઈ થવાની કરે એવી માતા બેઠેલી મેલડી જાગે જોલે જાગે જાગે એ મેલડી જાગે રે મેલડી જાગે કાનિયા જોગીની મેલડી જાગે મધરી રાજા કાનિયો જોગી માતાની હારે વાતું કરે મેલડી બોલે રે જોને મેલડી બોલે કાનિયા જોગીની મેલડી બોલે મારો બાપ કાનિયા જોગીની મેલડી બોલે પણ કેવી જાણે રામ વાઘેલની મેલડી બોલતી એવી માતા માણસો જેથી મરવા માંડ્યા અને નાડોદા દરબારને ત્યાં કહેવાય છે કે એક હારે 6 દીકરા મરી ગયા નાડોદા દરબારના આંગણાની માલિકા કહેવાય છે કે એક હારે 6 દીકરાની લાશો પડી અને એક જ પરિવારના 6 દીકરાના જેથી મયત કહેવાય છે કે ઓસરીની માલિકા કહેવાય ધોળા ખાપણ માથે નખાઈ ગયા હતા અને નનાઈની બાંધી 6 દીકરાની લાશો જોઈને બાપ આમ જો નાડોદા દરબારોના હોપો પડી ગયા આહા કાળો ગજબ કરી નાખ્યો હે આનો કોઈ ઈલાજ આજ 6 મર્યા કાલ બીજા 6 મરે નામ કરતા કરતા તો આમ જો આપણા ચિયાડાની માલિકો આપણી વસ્તી સાફ થઈ જશે શું કરું આનો કોઈ ઈલાજ એમાં એક 80 વર્ષના દરબાર બાપા બોલ્યા કે ભાઈઓ આ 6 તો મરી ગયા પણ હવે એ તો બેઠા નહીં થાય પણ કદાચ તો બીજા હવે મરતા મટે એક મને વિચાર આવે છે કે શું છે બાપા કે આપણા ગામના પાદરની માલિકા કાનિયા જોગી ની મેલડીનો મઠ છે અને કાનિયા જોગી માતાની બહુ ભક્તિ કરે છે અને કાનિયા જોગી ની અરે માતા મેલડી બોલે બધાની છે એના દાખલા વાગતો લોકો એમ કહે છે કે કાનિયા જોગીની મેલડી જાગતી નાગણી છે અને એ બોલે એ બીજો બોલ માંડે નહીં એક બોલે ને 151 પાળતી આવે તો હાલો ને બાપ કદાચ આ 6 આપણા દીકરા મરી ગયા ના અગ્નિ સંસ્કાર કરી અને કાનિયા જોગીની મેલડીના મઢે જો પાઘડીઓ ઉતારવી તો દેવી જો ખમા કરતી હોય